બે રીતે માનતા રાખી શકો ભાઈ. કોઈ પણ વ્યક્તિ એવું હોય કે જે અહીંયા આવી શકે એમ ના હોય તો એ ઘરે બેઠા પણ માનતા રાખી શકે, અથવા એની બદલે કોઈ બીજું પણ અહીંયા આવીને માનતા રાખી શકે. આ માતાજીની માનતા તમે ઘરે બેઠા પણ રાખી શકો અને અહીંયા આવીને પણ રાખી શકો. અહીંયા આવો તો અહીંયા અમારે આ 7 બહેનોમાંથી એક બેન બાજુના મંદિરમાં રિસાઈને બેઠા છે, ત્યાં પહેલા જવું પડે. ત્યાં જઈ જે કાંઈ તકલીફ હોય એ માતાજીને બોલીને વાત કરવાની કે ભીચરી માતાજી છેલ્લા આટલા ટાઈમ થયા અને એના તકલીફ છે, આ કામ છે, સારું થતું નથી, તમે સારું કરો. અત્યારે 1 કિલો મીઠું કહું છું માં, સારું થાય એટલે 2 કિલો મીઠું ચડાવી જઈશ, દર્શન કરીને લપસ્યા ખાઈ જઈશ. આ રીતે માતાજીને માનતા કરવાની હોય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો, આજે હું આવ્યો છું ભીસરી માના મંદિરે. આ એક એવું મંદિર છે મિત્રો કે અહીંયા તમે માનતા રાખવાથી ઘણા બધા એવા રોગો છે જે મટી જાય છે. તો આજના વિડીયોમાં આપણે માહિતી આપશું એવા કયા કયા રોગ છે જે તમે માનતા રાખવાથી મટી જાય છે, અને એ પણ જણાવીશ કે તમે અહીંયા કઈ રીતે આવી શકો છો અને મંદિર ક્યાં આવેલું છે. તો ચાલો દર્શન કરીએ માતાજીના અને જાણીએ કે અહીંયા કયા કયા રોગ મટી શકે છે. વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો, પ્રથમ તો મંદિર આવો છો તમે તો બાળકો માટે અહીંયા સરસ મજાની વાત છે. હિંચકા છે, ચકડી, જમ્પિંગ, બાળકોને અહીંયા બહુ મજા આવશે. બેસવાની પણ સારી એવી સુવિધા છે અહીંયા. એમાં અહીંયા બેસી શકો છો, બેસીને નાસ્તો કરી શકો છો. બાજુમાં જ આવે છે તળાવ છે લાલપરીનું, અને છે અહીંયા ગામ છે ભીસરી ગામ. ત્યાં જ ડુંગર માથે આવેલું છે ભીસરી માતાનું મંદિર. વડેલ, તમે અહીંયા શેને માનતા રાખી હતી? મને દાદર ખૂબ જ થતી હતી. હા, મેં બધા સ્કિનના ડોક્ટર ને બધા પાસે દવા લીધી. બરાબર. દવા ન મટી? 4 થી 5 હજારની દવા લીધી પણ મને કોઈ જાતનો ફેર કઈ પડતો નહોતો. પછી મારા ઘરના આંકણે ભીચરી માતાની માનતા રાખી, મને બિલકુલ મટી ગયું. મટી ગયું. બરાબર. મીઠું ચડાવવાની માનતા રાખી. મીઠું ચડાવવાની. હા, બરાબર. મટી ગયું ને? એકદમ મટી ગયું, કોઈ જાતને ક્યાંય નથી. બરાબર. મિત્રો, દર્શન કરીશું માતાજીના. ઘણા એવા દર્શન આવ્યા છે ભાવિકો. મંદિરે આવતા જ આવે છે. અહીંયા સાની પ્રસાદી તમે લઈ શકો છો, એનો કોઈ ચાર્જ નથી ફરીમાં. હા, એક દુકાન છે, એમાં તમે બધી પ્રસાદી લઈ શકો છો. તમે માનતા કઈ રાખી હોય એની પ્રસાદી બધી લઈ શકો છો. અહીંયા બધી વસ્તુ આવી મળે છે. ઘણી બધી નાસ્તો કરી શકો છો તમે, ઘણી બધી વસ્તુ મળે છે. અહીંયા સ્કૂલના બાળકો પણ આવ્યા છે. મિત્રો, મંદિર આવ્યું છે ડુંગર પર, તમે જોઈ શકો. પ્રથમ આપણે દર્શન કરી લઈએ માતાજીના, ત્યારબાદ તમને જણાવીશ કે મંદિર ક્યાં આવેલું છે. ઘણી બધી માનતા રાખતા હોય છે લોકો. ઘણા બધા રોગ મટી જાય છે માનતા રાખવાથી, જોઈ શકો છો. હાલો, પહેલા આપણે દર્શન કરી લઈશું માતાજીના. જય કેશરી. તો મિત્રો, જોઈ શકો છો આમાં બધા લખેલા છે કયા કયા રોગ મટી શકે છે. મિત્રો, આના સિવાયના ઘણા બધા એવા રોગો હોય છે તે પણ માનતા રાખવાથી મટી જાય છે. અહીંયા પ્રથમ તો માનતા હોય છે મીઠાની. તમે બીજી પણ માનતા કરી શકો છો, પણ મીઠું તો અહીંયા ચડાવવું જ પડે છે. મિત્રો, માનતા રાખવા માટે અહીંયા જવું પડે છે પહેલાં નાના મંદિરે. બાજુમાં જ મંદિર છે,
ત્યાં જવું પડે છે. ત્યાં આવી રીતે લખેલું છે, તમને બતાવી દઉં. તો તમારે કોઈ માનતા રાખવી છે તો અહીંયા તમારે જે તમારું દુઃખ હોય એ બોલવું પડે છે કે અમારે આની માનતા રાખવાની છે. ને જે તમે માનતા રાખો છો કે તમે એક મીઠાની થેલીની માનતા રાખી છે તો અહીંયા ડબલ ચડાવવાની રહેશે. એ તમારા પ્રથમ અહીંયા જેની માનતા રાખવાની છે ત્યાં માતાજી પાસે બોલવાનું રહેશે, મનોમન નહીં. તમે કંઈ માનતા રાખો છો તો તે માનતા બોલીને કરવાનું હોય છે. અને તમે ગમે એની માનતા રાખો તો મંદિરની બાજુમાં જ અહીંયા એક લપસ્યું છે. કાંઈ પણ માનતા રાખો છો પણ લપસ્યા ખાવા ફરજિયાત છે. 7 લપસ્યા ખાવાના હોય છે. તમારી માનતા પૂરી કરવા આવો એટલે આવી રીતે લપસ્યા ખાવાના હોય છે. બાજુમાં જ હનુમાન દાદાનું મંદિર છે. અંધારિયાથી ભક્તો આવ્યા છે માનતા કરવા માટે. તેમને માનતા રાખી હતી, માનતા કરવા આવ્યા છે. શેને માનતા રાખી ભાઈ? અરે બરાબર, મટી ગયું. બરાબર. શેને મીઠાની હતી? શેને માનતા કરી? નાળિયેરની. બરાબર. તમે જણાવજો કે કોઈને માનતા રાખવી છે તો અહીંયા કઈ રીતે માનતા રાખવાની હોય છે? અહીંયા 2 રીતે માનતા રાખી શકો ભાઈ. કોઈ પણ વ્યક્તિ એવું હોય કે જે અહીંયા આવી શકે એમ ના હોય તો એ ઘરે બેઠા પણ માનતા રાખી શકે, અથવા એની બદલે કોઈ બીજું પણ અહીંયા આવીને માનતા રાખી શકે. આ માતાજીની માનતા તમે ઘરે બેઠા પણ રાખી શકો અને અહીંયા આવીને પણ રાખી શકો. અહીંયા આવો તો અહીંયા અમારે આ 7 બહેનોમાંથી એક બેન બાજુના મંદિરમાં રિસાઈને બેઠા છે, ત્યાં પહેલા જવું પડે. ત્યાં જઈ જે કાંઈ તકલીફ હોય એ માતાજીને બોલીને વાત કરવાની કે ભીચરી માતાજી છેલ્લા આટલા ટાઈમ થયા અને એના તકલીફ છે, આ કામ છે, સારું થતું નથી, તમે સારું કરો. અત્યારે 1 કિલો મીઠું કહું છું માં, સારું થાય એટલે 2 કિલો મીઠું ચડાવી જઈશ, દર્શન કરી લપસ્યા ખાઈ જઈશ. આ રીતે માતાજીને માનતા કરવાની હોય. તમે મીઠું જ્યારે માનતા લેવા આવો ત્યારે જેટલા કિલો કયો એનું ડબલ પૂરું થાય ત્યારે ચડાવવાનું હોય. પછી ત્યાં બોલી બાજુના મંદિરે બહાર નીકળો એટલે પથ્થરનું લપસવું હોય, ત્યાં પડો ને એનું ધ્યાન રાખીને 7 વાર લપસવું પડે. પછી અહીંયા આવીને આ મોટા મંદિરે બોલવાનું. જ્યારે સારું થાય તમારું માનતા પૂરી કરવા આવો ત્યારે પહેલા મોટા મંદિરે આવવાનું, પછી નાના મંદિરે અને પછી લપસ્યા ખાવાના હોય છે. આપણે વાત કરીએ તો અહીંયા વરસાદીમાં બહાર ચાલુ હતું, નાસ્તો ચા પાણી ચાલુ જ રહેશે. હા, સવારે 7 વાગ્યાથી લઈને રાતના 8:30 વાગ્યા લગી રોજ માટે ચા અને ગાંઠિયાનો મંદિર તરફથી પ્રસાદી હોય, ચાની અને ગાંઠિયાની પ્રસાદી હોય. અને દર રવિવારે સાંજે 5 વાગે ચાલુ થાય તે રાતના 9:30-10 વાગ્યા લગી ભક્તો આવે ત્યાં લગી માનો મહાપ્રસાદ હોય. ઈ મહાપ્રસાદ બધાને જાહેર આમંત્રણ હોય, જેટલા ભક્તો આવે બધાને જાહેર આમંત્રણ, રોજ માટે જાહેર આમંત્રણ આપતા હોય. એમાં કોઈને કઈ આપવું હોય, ગુંદી ગાંઠિયા ચાની પ્રસાદીમાં કઈ પણ આપવું હોય, બટેટાની ગુણું આપવી હોય કે ઘઉં કે જે કઈ જેને આપવું હોય એ પણ અહીંયા મહાપ્રસાદમાં ફૂલની હોય તો ફૂલની પાકડી રૂપે આપી શકે. હા, અહીંયા કઈ કોઈ જાતના બીજા કઈ પૈસા લેવામાં આવતા નથી. તમને જે સ્વેચ્છા એ સારું લાગે એ અહીંયા મૂકવાનું હોય છે. આપણે અહીંયા આવવાની વાત કરીએ હા, તો કયા કયા રસ્તેથી આવી શકે? પેલા આપણે રાજકોટ થી આવતા હોય તો આપણે રાજકોટનું જૂનું માર્કેટિંગ યાર્ડ ને ત્યાંથી આગળ આવે પ્રદ્યુમન પાર્ક ને ત્યાંથી આપણું ભીચરી માતાજીનું મંદિર 3 કે 4 કિલોમીટર થાય. જૂના માર્કેટિંગ યાર્ડથી 4 કે 5 કિલોમીટર થાય. પછી આમ મૈકા લ્યો ભાવનગર હાઈવે તો ત્યાંથી પણ હવે મૈકા ગામ થઈને ત્યાંથી પણ 4-5 કિલોમીટર થાય. આમ માલિયાસણ કયો અમદાવાદ હાઈવે તો ત્યાંથી પણ 4-5 કિલોમીટર થાય. બાપુ આપણે અહીંયા મંદિરના ઇતિહાસની વાત કરી, બરોબર? હા. તો એવું જાણ્યું છે કે અહીંયા રાજકોઈ રહી શકતું નથી. હા, અહીંયા
ચોટીલાની જેમ જ છે. રાત્રિ રોકાણ માતાજીની મનાય છે. રાત્રિ કોઈ રહી શકતું નથી. બધા માતાજીના નામ છે અને ગામના નામ છે. જે માતાજીનું નામ છે એ જ ગામનું નામ છે. વર્ષો જૂનો ઇતિહાસ છે. મિત્રો, મંદિરે તમે આવો છો માનતા રાખવા તો પ્રથમ તમારે અહીંયા બાજુમાં મંદિર છે ત્યાં જઈને માનતા રાખવાની રહેશે. અને તે પણ બોલીને, મનમાં નહીં, બોલીને તમે જે માનતા રાખવાની હોય એ બોલવું પડશે. ત્યારબાદ અહીંયા મુખ્ય મંદિરે આવીને ફરીવાર બોલવાનું રહેશે. મિત્રો આવો છો તો લોકો છે જાવે ને કાજો આવી રીતે પથ્થર લીસો છે ચડી જવાય એટલે પછી ધીમે ધીમે ખાઓ. મિત્રો આપણે દર્શન કરી લીધા છે તો આજના વિડીયોમાં બસ આટલું જ. મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ફરીવાર કહી દો મિત્રો, જો તમે માનતા કરો છો તો અહીંયા બોલીને માનતા કરવાની હોય છે, મનોમન નહીં. અને જેટલી તમે માનતા કરો છો એથી ડબલ અહીંયા ચડાવવાનું રહેશે. આપ સૌને રાણાના રામ રામ.